નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો। હાલ ગુજરાતમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગણતરી ફોર્મ જેને કહેવાય છે SIR એ મિત્રો અત્યારે ચાલુ છે। BLO દ્વારા દરેક લોકોને આવું ફોર્મ આપવામાં આવે છે। તો એ ફોર્મ કેવી રીતે ભરવું અને SIR એ શું છે તો પહેલાં આપણે સમજીએ। તો મિત્રો અહીં આપ જોઈ શકો છો કે SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન છે, એટલે કે ખાસ સઘન પુનરાવર્તન। SIR નું સાદો અને સરળ શબ્દોમાં આપણે કહીએ કે ખાસ સઘન પુનરાવર્તન એટલે કે આપણું જે ચૂંટણી કાર્ડમાં પહેલાં જે માહિતી છે એની જે માહિતી છે ને એનું ફરીથી ચકાસણી કરવા માટેનું આ SIR ફોર્મ મિત્રો ચાલુ છે। હવે એ ફોર્મ છે તે ફોર્મ આપણે કેવી રીતે ભરવો, કોણ ભરી શકે, ભરીએ કે ચાલે કે ન ચાલે। મિત્રો અહીં સ્પષ્ટ વાત તમને કહી દઉં કે SIR ફોર્મ રહ્યો એ બધાય ફરજિયાત ભરવાનું છે। તો મિત્રો સૌપ્રથમ તમને જણાવી દઉં, અહીં આ જે ફોટો જે છે એ મિત્રો આ જે ખાલી જગ્યા છે અહીં BLO જ્યારે આપણે ફોર્મ આપે ત્યારે સૌપ્રથમ અહીં ફોટો ચોડી દેવાનું। ત્યારબાદ મિત્રો આપ જોઈ શકો છો આ જે આ કોલમો આપેલી છે, પહેલી કોલમ એ ટોટલ આપણા કને 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 કોલમ છે મિત્રો। 9 કોલમ માટે આપણે શું શું આપવાનું છે તો જોઈ લઈએ। તો અહીંયા આપણે જોઈ શકો છો જે પહેલી જે કોલમ છે એ કોલમમાં મિત્રો જન્મ તારીખ, જેમાં દિવસ, મહિનો અને વર્ષ એ મિત્રો અહીં લખી દેવાના ટેન્શન લીધા વગર। બીજો આપ જોઈ શકો છો મિત્રો કે અહીં આપેલું છે આધાર નંબર, એ વૈકલ્પિક છે। આમ તો આધાર નંબર મિત્રો લખી દેવા હિતાવહ છે, લખી દેવા જોઈએ। તો અહીં બીજી કોલમમાં આધાર નંબર લખી દેવા। ત્રીજી કોલમમાં મિત્રો આપેલા છે મોબાઈલ નંબર, તો અહીં આપણે મોબાઈલ નંબર પણ આપી દેવાના છે। પછી ચોથી કોલમ આવે છે પિતા વાલીનું નામ। તો મિત્રો અહીં ખાસ ધ્યાન એ રાખવાની બાબત છે કે પિતા અને વાલીનું નામ એ મિત્રો આખું નામ લખવાનું છે, જે પણ XYZ જેમ નામ હોય, દાખલા તરીકે કાનજીભાઈ, રાણાભાઈ, ગગલ, બરાબર છે। તો મિત્રો એ આખું નામ જે છે એ આપણે અહીં લખી દેવાનું છે। આ તો તમને ઉદાહરણ આપ્યું છે, તો આ પ્રમાણે આખું નામ લખવાનું છે। પછી શું છે કે પિતા વાલીનો મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો આખા નામ લખવાનું, મતલબ આપણે જે પપ્પા હોય એમનું જો ઓળખપત્ર હોય તો એમાં જોઈને આપણે અહીં નંબર લખવાના। ત્યારબાદ પછીની કોલમમાં આવે છે મિત્રો માતાનું નામ, તો અહીં આપણા મમ્મી હોય એનું નામ લખવાનું છે। ત્યારબાદ માતાનો મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો આ ખાનામાં આપણી માતા હોય એનો ઓળખપત્ર નંબર લખવાનો છે, ફરજિયાત નથી ઉપલબ્ધ હોય તો। પછી આપણે જીવન સાથી એટલે કે જે ઘરવાળી હોય અથવા તો ઘરવાળો હોય જો લાગુ પડતો હોય તો અહીં જીવન સાથીનું નામ લખવાનું છે। ત્યારબાદની જે કોલમ છે આપ જોઈ શકો છો કે જીવન સાથીનો મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો આ ખાનામાં લખવાનું છે। મિત્રો ખાસ તમને જણાવી દઉં કે જેનું 2002 પછીનું જેનું ચૂંટણી કાર્ડ બન્યો હોય
એને ફક્ત ને ફક્ત આ 9 કોલમ જ ભરવાની છે, બીજું કશું જ ભરવાનું આવતું નથી. બરાબર. 2002 પછી જેનો જન્મ થયો હોય અને જેણે ચૂંટણી કાર્ડ બનાવ્યો હોય એને આ જે એટલી 9 કોલમ છે એ જ ભરવાની છે. હવે તમને પ્રશ્ન થશે કે ટેકનિકલ આહિર ગુરુ જે છે એ ખાલી ઉપરનું જ ભરવાનું શા માટે કહે છે? એક આ ખાનો બાકી છે, આ બાકી છે, ટોટલ આપણે 3 ખાના આપેલા છે. બરાબર. તો મિત્રો તમારી જાણ ખાતર તમને જણાવી દઉં કે ઉપરના જે 9 કોલમ છે ને એ ભર્યા પછી નીચેની તમને એક કોલમ બતાવીશ. એમાં જો ધ્યાનપૂર્વક તમે વાંચશો ને, જો આ રહ્યો છેલ્લા SIRની મતદાર યાદીમાં મતદારની વિગતો. હવે છેલ્લો SIR ક્યારે થયું? તો 2002માં. બરાબર. તો 2002 પછી જેને ફોર્મ ભર્યું હોય અથવા તો એને ચૂંટણી કાર્ડ બનાવ્યું હોય તો એને આ બંને કોલમ લાગુ પડશે નહીં. બરાબર. હવે જો છેલ્લે SIRની મતદાર યાદીમાં વિગતો, આમાં પણ ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે આ જે છે કોલમ એ મિત્રો કોલમ તો જ ભરવાની છે કે આપણા માતા પિતા દાદી એ લોકોનું જો ચૂંટણી કાર્ડ 2002 પહેલાં બનેલો હોય અને યાદીમાં નામ હોય તો પછી અહીંયા કને આપણે આ ભરવું પડશે. આ નહીં ભરો તો ચાલશે. બરાબર. પરંતુ જેનો જન્મ 2002 પહેલાં થયું હોય અને એનું ફોર્મ ભરાતું હોય તો એને આ પણ ભરવાનું છે. આ 2002ની યાદી BLO પાસેથી અથવા તો ઓનલાઈન આપણે મેળવી શકીશું. તો આ 2002 પહેલાં જન્મ થયું હોય ને એનું ચૂંટણી કાર્ડ હોય તો એને આ ભરવાનું જરૂરી છે. અને આ 2002 પહેલાં જન્મ થયું હોય એને પણ ભરવાનું છે અને 2002 પછી જન્મ થયું હોય તો એને પણ આ ભરવાનું તો છે જ. માતા પિતા કોઈ પણ હયાત હોય તો એનું આ ભરી શકે. હવે જેનો 2002 પહેલાં જન્મ થયું હોય તો એને આ માહિતી ભરવાની છે. તો એ BLO પાસેથી માહિતી લે અથવા તો BLOને કહેશો તો એ ભરી આપશે. છેલ્લા SIRની મતદાર યાદીમાં મતદારની વિગતો એટલે કે 2002ની વિગતો. તો પહેલાં તો મતદારનું અહીં નામ લખવાનું છે. ત્યારબાદ મતદાર ઓળખ નંબર જો ઉપલબ્ધ હોય તો અહીં લખવાનું છે. પછી અહીં ખાસ મિત્રો એ યાદ રાખજો સંબંધીનું નામ અહીં લખવાનું છે. સંબંધીનું જે નામ છે ને, હા મિત્રો, તો અહીં આપ જોઈ શકો છો. તો અહીં આપણે આ સંબંધીનું જે નામ છે એ લખવાનું છે. સંબંધીમાં માતા પિતા કોઈ પણ આવી શકે. બરાબર. એ સંબંધીનું અહીંયા આખું નામ લખવાનું. દાખલા તરીકે પિતાનું નામ આપણે આખું લખીએ છીએ તો ત્યારબાદ નીચેની કોલમમાં સંબંધમાં આપણે પિતા લખવાનું એમ. હજુ ઉપર મતદારનું નામ, પછી ઓળખપત્ર નંબર હોય તો, ન હોય તો વાંધો નથી. અહીંયા સંબંધી આપણે પિતા તરીકે લઈએ છીએ તો એનું નામ આવશે. ત્યારબાદ સંબંધમાં તો કે પિતા, પછી એમનો જિલ્લો કયો તો કે જે આવતો હોય કચ્છ આવતો હોય તો આપણે કચ્છ લખવાનું, અને રાજ્ય તો અહીં લખવાનું ગુજરાત. પછી ખાસ ધ્યાન રાખવાનું છે કે વિધાનસભા મત વિભાગનું નામ. તો મત વિભાગનું નામ જે છે એ આપણે ભુજ આવશે. બરાબર. વિધાન મત વિભાગનું જે નામ છે એ આપણે અહીં ભુજ લઈ શકીએ, જે તે મત વિભાગ આવતો હોય એ લેવાનું. ત્યારબાદ વિધાનસભા મત વિભાગનું જે નંબર આવતું હોય
એ અહીં લખવાનું, અહીં એનો ભાગ નંબર લખવાનું અને અહીં અનુક્રમ નંબર એ આવતું હોય આપણે લખવાનું. એ આમાં આપેલો જ છે, એ આપણે જોઈ અને આમાં આપણે લખી શકશું. અથવા ખબર ન પડે તો આપણે બીએલઓને પણ પૂછી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ તો આ બાજુ જે ત્રીજી કોલમની જે વાત કરી હતી એ છે કે જે સંબંધીનું નામ છેલ્લા SIRમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું હોય તેની વિગતો. મિત્રો, આ જે ફોર્મ છે એ બધાએ ભરવાનું જ છે, બરાબર. કદાચ આપણામાં કંઈ ભૂલ થાય, ન ભરાતું હોય તો આપણે બીએલઓને કહી અને આપણે ભરી શકીએ છીએ. તો સૌપ્રથમ ઉપર નામ આવશે, બરાબર. નામ જે તે યાદીમાં હોય SIRમાં છેલ્લે સંબંધીનું. દાખલા તરીકે આપણે જેનો 2002 પછી જન્મ થયો હોય એને પણ આ ફોર્મ તો ભરવાનું છે. તો આમાં કોણ આવી શકે? તો માતા, પિતા, દાદી, દાદા એ બધાનું અહીં આપણે સંબંધ તરીકે આપણે લઈ શકીએ છીએ. તો સૌપ્રથમ અહીં આપણે નામ લખવાનું છે, બરાબર. નામ લખ્યા બાદ આપણે મતદાર ઓળખપત્ર જો ઉપલબ્ધ હોય તોય લખવાનું છે. અહીં સંબંધીનું નામ લખવાનું છે. દાખલા તરીકે જેનું નામ લખ્યું હોય એનું સંબંધી માતા, તો અહીંયા સંબંધીનું માતાનું નામ આખું લખવું. ત્યારબાદ સંબંધ તો માતા લખવાનું. જિલ્લો જે આવતો હોય કચ્છ કે એ રીતે લખવાનું. રાજ્ય તો આપણે ગુજરાત એમ લખવાનું. વિધાનસભા મત વિભાગનું જે નામ હોય તો એ અહીં લખવાનું. દાખલા તરીકે ભુજ તો ભુજ. પછી વિધાનસભા મત વિભાગનો જે નંબર આવતો હોય એ નંબર અહીં લખવાનું. અહીં ભાગ નંબર લખવાનું અને અહીં અનુક્રમ નંબર લખવાનું. મિત્રો, આ ફોર્મ આટલા ભરાયા પછી ફોર્મ ઉપરના ભાગે અહીં, પછી અહીં અને અહીં 3 કોલમો મિત્રો આપેલ છે. ત્યારબાદ આ 3 ફોર્મ ભરાઈ જાય તો આપણે અહીં નીચે જે સાઇન આવે છે એ સાઇન અહીં કરવાની છે. ત્યારબાદ અહીં સૂચના પણ આપવામાં આવી છે કે ઉપરોક્ત મતદાર જે હું મારા કુટુંબના સભ્ય તેમજ અન્ય કોઈ દેશનું નાગરિકત્વ મેળવેલ નથી. મતલબ આપણે બાંહેધરી જે આપવાની હોય એ અહીં આપવામાં આવી છે. હું મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે અરજી કરી રહ્યો છું. ઉપરોક્ત નામ જે મારા કુટુંબના સભ્યોનું છે, અન્ય કોઈ વિધાનસભા કે મત વિભાગ લોકસભા મત વિભાગમાં સામેલ નથી. મને ખબર છે કે આ અરજી સંબંધિત ઉપરોક્ત નિવેદન અથવા જાહેરનામું ખોટું હોવાનું છતાં હું જાણીને અથવા તો માન્ય રાખીને ખોટું નિવેદન આપું છું અથવા તો સત્ય માનતો નથી. તો તે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 150નો અધિનિયમ ક્રમાંક 43ની કલમ 31 દંડનીય છે. તેમાં 1 વર્ષ સુધીનો દંડ અને અથવા તો બંને થઈ શકે છે. અહીં મિત્રો સાઇન આવશે, બરાબર. તો આ રીતે આપણે આખું જે ફોર્મ છે એ મિત્રો આપણે કમ્પ્લીટ તૈયાર કરી શકીએ છીએ. ત્યારબાદ આપ જોઈ શકો છો કે મિત્રો અહીં પાછળનું પાનું ઉઠલાવશો તો આખા જે નિયમો છે એ નિયમો મિત્રો અહીં આપવામાં આવ્યા છે. એ આપણે ધ્યાનપૂર્વક આનંદથી વાંચી જવા. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? સારી લાગી હોય તો શેર કરજો. ટેકનિકલ આહિર ગુરુના આપ સૌને નમસ્કાર. આપે વિડીયો જોયો, આભાર, ધન્યવાદ.